નમસ્કાર, હું દીપક G24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત. ધ વાયરલ શોમાં આજે વાત એક યુવાનની આઈએએસ બનવાની જીદની. તો આઈએએસ બનવાની જીદ, એક જીદ વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. તો આ કિસ્સો શરૂ કરું એ પહેલાં હું તમને કેટલીક સવાલો સાથે કેટલીક માહિતી આપી દઉં કે જો કોઈને લાગતું હોય કે જીવનમાં રૂપિયો પૈસો જ બધું છે તો એ લોકો આ કિસ્સો જાણી લે. જે લોકોને લાગતું હોય કે જીવનમાં રૂપિયો પૈસો જ બધું છે એ લોકો જાણી. જે લોકોના મનમાં જીવનમાં કોઈ બી નિરાશા કે ડર રહેતો હોય એ લોકો બી આ કિસ્સો જોઈ લે. અને જે લોકો હંમેશા કોઈને કોઈ અસમંજસની સ્થિતિમાં રહેતું હોય એ લોકો માટે બી આ કિસ્સો છે. અને જેમના માતા પિતા કે જેમની સંતાનને આઈએએસ આઈપીએસ બનાવવા ઈચ્છે છે એ લોકો બી આ કિસ્સો જોઈ શકે છે. અને એવા યુવાનો કે જે મોટિવેશનલ બુક્સ અને વિડીયોઝ જોતા રહે છે એ યુવાનોને આ કિસ્સો જાણ્યા બાદ એમની જરૂર નહીં પડે. અને બીજા કોઈ બી સવાલ જે સવાલો તમારા મનમાં ઉદ્ભવતા હોય બધા જ સવાલોના જવાબ આ એક જ કિસ્સામાં તમને મળી જશે. શું છે આ કિસ્સામાં જુઓ તો આંધ્રપ્રદેશમાં ડૉક્ટર કાર્તિક કડપ્પા એક યુવાન કે જેણે MBBS પૂર્ણ કર્યું. MBBS પૂર્ણ કર્યા બાદ યુવાનને પહેલાં મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરવાનું વિચાર્યું. મેડિકલ સાયન્સમાં રિસર્ચ માટે યુવાને ડૉક્ટર કાર્તિક કડપ્પાએ વર્લ્ડની ટોપ યુનિવર્સિટી હાર્વર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રિસર્ચ પેપર મૂક્યા. આ બંને યુનિવર્સિટીમાં અડપ્પા કાર્તિકના રિસર્ચ પેપર સિલેક્ટ થયા. રિસર્ચ પેપર સિલેક્ટ થતાં જ આ બંને ટોપ યુનિવર્સિટીએ અડપ્પા કાર્તિકને સ્કોલરશિપ ઓફર કરી. હવે અહીંયા સુધી તમે જુઓ કે લાઈફ કેટલી સેટ છે. ફોરેનની વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી આ યુવાનને સ્કોલરશિપ આપે છે ભણવા માટે. હવે તમે જુઓ રૂપિયો પૈસો સ્ટેટસ બધું જ છે પણ તેમ છતાં હવે ટર્નિંગ પોઈન્ટ અહીંયા એક ટર્નિંગ પોઈન્ટ આવે છે આ યુવાનના જીવનમાં. આ યુવાનને UPSC વિશે માહિતી મળે છે અને એક આઈએએસ અધિકારીથી પ્રભાવિત થાય છે. હવે પ્રભાવિત થાય છે આ એક આઈએએસ અધિકારીની કામગીરીથી ડૉક્ટર કાર્તિક કડપ્પા પ્રભાવિત થાય છે અને એ નક્કી કરે છે કે હવે તેને આઈએએસ બનવું છે. હવે આઈએએસ બનવું છે તો એણે આઈએએસની UPSCની પ્રિપરેશન શરૂ કરી. વર્ષ 2004 પહેલો એટેમ્પ્ટ આપે છે. દિવસ રાત મહેનત કરીને પહેલો એટેમ્પ્ટ આપે છે. પહેલા જ એટેમ્પ્ટમાં સિલેક્શન થાય છે આઈપીએસમાં. હવે તમે જુઓ ફેમિલી ફ્રેન્ડ્સ બધા ખુશ પણ ડૉક્ટર કાર્તિક કડપ્પા ના ખુશ. એટલે એમણે આઈપીએસ જોઈન ના કર્યું. 2005માં એક વર્ષનો ગેપ લીધો અને દિવસ રાત ફરી મહેનત કરી અને 2006માં ફરી એક્ઝામ આપી. 2006માં ફરી અડપ્પા કાર્તિકનું સિલેક્શન થાય છે આઈપીએસમાં. હવે આ વખતે ફરી ફેમિલી અને ફ્રેન્ડ્સ ખુશ પણ આ કાર્તિક અડપ્પાને સંતોષ થતો નથી. કેમ? કારણ કે એમની એક જ જીદ હતી કે નોકરી કરવી છે તો ફક્ત આઈએએસ, બનવું છે તો ફક્ત આઈએએસ. આ વખતે બી એમણે આઈપીએસ છોડી દીધી. હવે જ્યાં ગવર્મેન્ટ પ્યુન એટલે કે સરકારી પટ્ટાવાળાની નોકરી કોઈ છોડતું નથી, આવામાં ડૉક્ટર કાર્તિક અડપ્પાએ એકવાર નહીં 2 વાર આઈપીએસ જેવી નોકરી છોડી દીધી. હવે 2007માં તેઓ ફરી એટેમ્પ્ટ આપે છે અને આ એટેમ્પ્ટમાં સાબિત થાય છે કે કોશિશ કરને વાલોं की કભી હાર નહીં હોતી. આ વખતે UPSC ટોપર ઓલ ઇન્ડિયા રેન્ક 1માં જેનું સિલેક્શન થાય છે એ હોય છે ડૉક્ટર કાર્તિક અડપ્પા. એટલે ઓલ ઇન્ડિયા ટોપમાં
નામ આવે છે ડૉક્ટર કાર્તિક આહુજા. આ કિસ્સામાં જીદ છે, જનૂન છે, સંઘર્ષ છે, સાહસ છે, જુસ્સો છે. અને આ યુવાને સાબિત કરી દીધું કે જીદ છે તો જીત છે. તો યુપીએસસીના આવા જ કિસ્સાઓ જાણવા માટે આપ જોડાયેલા રહો ધ વાયરલ શો સાથે. નમસ્કાર.